નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો વડનગરના હાટકેશ્વર મહાદેવમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરને ભવ્યતાથી ભવ્ય રીતે લાઇટથી શણગારવામાં આવ્યું હતું। વડનગર સહિત અલગ અલગ જગ્યાએથી શિવ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને આવ્યા હતા। વહેલી સવારથી જ લઈને રાત્રિ સુધી ભક્તોની દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી। તેમજ શિવયાત્રા પણ વડનગરમાં નીકળવામાં આવી હતી, જેમાં યાત્રા પ્રસંગે હર હર મહાદેવના નાદથી વડનગરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। અંદાજે 1 લાખથી પણ વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, જેમાં પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર અને હાટકેશ્વર મહાદેવ સંસ્થાના સહયોગથી રાત્રિ દરમિયાન શિવ આરાધનાનું કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરત બારિયા અને અક્ષય પટેલની ટીમ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં આવેલા લોકોએ પણ આ કાર્યક્રમ નિહાળ્યો હતો। તો આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, કોષા અધ્યક્ષ કમલ પટેલ સહિત જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મયંક પટેલ તેમજ વડનગરના નવા ચૂંટાયેલા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આવેલ સૌ કોઈ ભક્તો શિવ ભક્તિના રંગે રંગાયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શું નામ છે આપનું અને આજે શિવરાત્રી નિમિત્તે અહીંયા લોકોની દર્શન માટે ભીડ ઉમટી પડી છે, શું ઇતિહાસ છે મંદિરનો? મારું નામ ગિરીશભાઈ પટેલ છે। વડનગર હાટકેશ્વર દાદા એ એક દેવોના દેવ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે અને શિવરાત્રિના દિવસે ગુજરાતભરમાંથી તથા બીજા રાજ્યોમાંથી પણ ભાવિ ભક્તો દાદાના જે ચાહકો છે એ દર્શન કરવા આવે છે અને લોકો ધન્યતા અનુભવે છે અને ખૂબ મોટી સંખ્યામાં આ વખતે એ શિવ ભક્તો દર્શન કરવા પધાર્યા છે। શું કહેશો આ મંદિરનો થોડો ઘણો ઇતિહાસ વિશે પણ થોડું જણાવશો? વડનગર હાટકેશ્વર મંદિર એ સ્વયંભૂ શિવલિંગ છે। આ એક જ શિવલિંગ એવું છે કે સ્વયંભૂ પાતાળેશ્વરમાંથી ઉત્પન્ન થયેલું શિવલિંગ છે, એટલે હાટકેશ્વર દાદાનું મહાદેવનું વિશેષ મહત્વ છે અને ઈષ્ટદેવ નાગરોના ઈષ્ટદેવ પણ છે। શું કહેશો સાહેબ, આજે શિવરાત્રિનું ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવ્યું, આપે દર્શનનો લાભ લીધો? આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડનગર મુકામે હાટકેશ્વર દાદાના મંદિરમાં શિવરાત્રિના ભવ્ય મેળાનું આયોજન થયું। આજે બપોરથી જ બધા શિવભક્તો અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થી પધાર્યા અને આજે આ મહાશિવરાત્રિને પર્વને શોભે એ રીતે રાત્રે જે આ નૃત્યાવલી ગ્રુપ દ્વારા જે કાર્યક્રમનું આયોજન થયું છે એ પણ શિવ આરાધના આજે મહાશિવરાત્રિ નિમિત્તે એને પણ લોકોને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે। બહુ સુંદર કાર્યક્રમનું આયોજન થયું। આજે 46 દિવસથી ચાલી રહેલા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાનું પણ આજે સમાપન થયું, જે મેળો આખી વિશ્વમાં એક અદ્ભુત અને સૌથી વધુમાં વધુ લોકોને એકત્ર કરીને, લોકોને ભક્તિમય કરીને, લગભગ આખા દેશની અડધી જનસંખ્યાને ભક્તિમય કરીને એમાં લગભગ 65 કરોડ જેટલા લોકોએ ત્યાં દર્શનાર્થે પધાર્યા અને આજે આખો આ ઉત્સવ સમાપન થઈ રહ્યો છે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે। તો હું સૌ દેશવાસીઓને અને સૌ ભક્તોને શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।